પ્રકૃતિના ગુણ સમજાવો. પ્રકૃતિના ગુણો સમજાવો. પ્રકૃતિના ગુણો સમજાવો. માયા, ગુણાત્મક માયા. ત્રિગુણાત્મક માયા. ત્રિગુણાત્મક એટલે સત્વ રજ અને તમો ગુણ, મુખ્ય 3 ગુણો એ પ્રકૃતિના ગણાય. અને તેથી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે વેદાંત એ ત્રિગુણાત્મક છે. શું કહ્યું છે? વેદાંત એ ત્રિગુણાત્મક છે. માટે ગીતાનું આરાધન કરજો કે આ ત્રિગુણાત્મક નથી. ત્રિગુણાત્મક એટલે સંસારને વધારનારું છે. શું છે? ત્રિગુણાત્મક છે વેદાંત એટલે સંસારને વધારનારું છે. એવું એમને કહેવાનો ભાવ એટલો જ હતો કે તેથી વેદાંત વાંચવાનું બંધ ના કરશો. જો મોક્ષ જોઈતો હોય આ તરફ આવજો, ગીતા તરફ આવજો. નહીં તો સંસારમાં બુદ્ધિ વધારવી હોય તો ત્રિગુણાત્મક કર્યા કરો. બુદ્ધિ જ વધારવી હોય, બુદ્ધિ વધારીને સંસારનો ભોગો કરવો હોય, સંસારમાં કઈ જાણવું હોય તો હવે આત્માના પ્રકૃતિના મુખ્ય 3 ગુણો સત્વ રજ અને તમો એના ઉપરથી પ્રકૃતિનો બધો આધાર છે. હવે સત્વ રજ અને તમો ગુણ એ માણસના આત્મા નથી, પોતાના પરસત્તા છે. કયા માઇલમાં છે એ માઇલમાં આવેલા માણસને સત્વગુણ થાય, ઉત્પન્ન થાય. અને અમુક માઇલમાં સત્વગુણ નો ખોરાક થાય તો એના ઉત્પન્ન થાય. પણ ખોરાક જ થાય, ભેગો થાય નહીં. આ ખોરાક ભેગો થવો એવું હું તમને કહું ને તો આખું જગત કુદાકુદ કરશે. તો ડાક્ટર ને હું કહું કે ખોરાક શી છે? ભાઈ આ માણસ જે ખોરાક ખાય છે એ ખોરાક તમે શું ખાશો તે અંદર જો જોતા આવડ્યું હોય પરમાણુ તો તમે કયા બહાનો આ ભેગું થશે. આ કાયમ શાક ભેગું થશે, આ ત્રણ શાક ભેગું. કારણ મહી પરમાણુ મહી તેનો ઉભો થાય ત્યાર પછી બહારનું ભેગું થાય. મહી સૂક્ષ્મ ભાગ ઉભો થાય અંદર, ત્યાર પછી બહારનો ફૂલ ભેગો થાય. સાયન્સ તે વિજ્ઞાન છે બધું. અંદરના ખેંચાણથી બહારની વસ્તુઓ તે તમે બધા અહીં બેઠા છો, મારા તમને વિચાર આવે કે આ ફરણ જમવાનું બનાવીએ, ફરણ બનાવીએ તો એ બધું તમારો હિસાબ બન્યો છે. બધું પોતે કશો કોઈ ચીજનો કરતા છે જ નહીં. આ તો બધું અંદરના હિસાબથી બહાર ચૂકવાય છે. તો એટલે માણસ મનમાં એમ થાય હું અમુક ખોરાક લો, આ દૂધ વધારે લો, પછી આપણે કહીએ ભાઈ દૂધ વધારે લેવા રાખજો. સાહેબ મને દૂધ તો ભાવતું નથી કે તું કહું છું કે દૂધ તને ખાય છે? દૂધ મને ભાવતું નથી. શું કહે? પછી આપણે કહીએ કે ફલાણું જરા ચણાની દાળનું જરા એ ખાધું. ચણાની દાળ મને બહુ ઓછી ખાધા છે, મને હસતી નથી. આ બધો ઇગોઇઝમ છે. શબ્દ માત્ર ઇગોઇઝમ. જેટલા શબ્દો આ દુનિયામાં છે બધા માત્ર ઇગોઇઝમ છે. ફક્ત તીર્થંકરોના શબ્દ ઇગોઇઝમ નથી. તીર્થંકરોના શબ્દ ઇગોઇઝમ નથી. મૂળ પુરુષને કોના સંયોગથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ? લોકોને તો હવા લાગી તો કાટ થયો. મૂળ પુરુષ છે એને કોના સંયોગથી પ્રકૃતિ ઉભી થઈ? આ લોખંડને તો કાટ જે ચડ્યો તે તો દરિયાની હવાથી થયું. તેવું મૂળ પુરુષ આ જળ ભેગું થયું. જળ મૂળ પુરુષ મૂળ પુરુષ આત્મા છે. હા, એટલે એમનું કે જયારે પહેલી પ્રકૃતિ ઉત્પન્ન થઈ એવું છે ને કે આ જગતમાં આદિ જેવી ચીજ જ નથી, અંત જેવી ચીજ જ નથી. તો લોકો આદિ બુદ્ધિથી પૂછ કરે આદિ વિચારે. કારણ પોતાની આદિ છે ને એટલે એમ સમજે કે આદિ હોવી જોઈએ. અને આદિ જેવી શબ્દ જ નથી, અંત જેવો શબ્દ નથી. એક જ ફક્ત આદિ એમ છે કે આ સંસારનો પ્રવાહ અનાદિનો છે પણ અંત વાળો છે. શું કે છે? કઈ અપેક્ષા અંત વાળો છે? તારે કે જો એને આ પ્રવાહમાં મિથ્યાત્વ એટલે ભ્રાંતિમાં રહ્યો થકો આવ્યા કર્યા છે. પણ જો જ્ઞાની પુરુષ એને મળી જાય તો એને એ ભ્રાંતિનું ત્યાં આગળ અંત આવે છે. અનાદિથી ભ્રાંતિ ચાલુ આવી છે તેનો અંત આવે છે એ ભ્રાંતિનો, અને સમ્યક્તનો ઉદય થાય છે, આદિ થાય છે. સ આદિ તે સમ્યક્ત ક્યાં સુધી રહેવાનું? જ્યાં સુધી એનું કેવળ જ્ઞાન ન થાય અને મોક્ષ ના થાય તો સુધી એનો અંત ના થાય. એટલે આ સાદી અને શાંત સ અંત, અને પછી ત્યાં મોક્ષમાં પછી
શાંતમાં અને અનાદિ. શાંત થી અનાદિ એ ભંગો. આ વચલો ભંગો સાદી અને શાંત, અને આ હર્ષ ભંગો અનાદિ અને શાંત. અનાદિ શાંત મૂળ છે. આદિ જેવી વસ્તુ જાય જગતમાં, તેની અંત જેવી વસ્તુ એનો કલ્પનાઓ કર્યાનો પાર નથી આવે. આદિ જગતના રચનારનો વિચાર કરવો એ બી એક ભ્રાંતિ જ છે ને. આ જગતના રચનારનો વિચાર કરવો એ પણ એક ભ્રાંતિ જ છે ને. એ ભ્રાંતિ જ છે. એ તો બુદ્ધિ એને ગલાવડાવે. તો આ જતે આફ્રિકાના જંગલીઓ ને કશું જગત નો કરો, બીજે રચના નો વિચાર નહીં આવતો. કારણ બુદ્ધિ ઉત્પન્ન થઈ નથી, બુદ્ધિ વિકાસ પામી નથી, કશું જ નહીં આવતું. તો બુદ્ધિ વિકાસ પામી અંગ્રેજો નહીં બધાને